કોલેરાગ્રસ્ત જાહેર કરેલ આણંદ શહેરમાં આવેલા સ્માર્ટ બજાર પાસે આવેલ પાણીપુરીની ચાલુ સ્ટોલ બાબતે જવાબદાર તંત્રને જાણ કરતા સ્માર્ટ બજારના જવાબદારોએ આ વાતને ગંભીરતાથી લઈ સ્ટોલને બંધ કરાવ્યો. આમ ચરોતરનો અવાજે પોતાની સામાજિક જવાબદારી નિભાવી. આણંદ શહેરમાં કોલેરાના 2 કેસ નોંધાયા છે, ત્યારે તંત્રએ તમામ ખાણીપીણીની લારીઓ બંધ કરાવી છે. તો તમારી લારી આજે કેમ ચાલુ છે? આ સ્ટોલ કેમ ચાલુ છે? बंद कराने को बोल गए हैं, लेकिन शाम तक चालू करने का बोला है, कल से बंद हो जाएगा. તો બધી જગ્યાએ બંધ છે લારીઓ. જેટલા એરિયામાં જોયા છે 10 કિલોમીટરના તમામ એરિયાઓમાં સ્ટોલ બંધ છે. તો આ એરિયામાં ખાલી આ જ લારી ચાલુ છે. એનું કારણ શું? તમને કોઈ ચેતવણી કે नोटिस નથી આપી કે લારી બંધ કરવી પડશે? अभी आप गया है, लेकिन शाम तक हमारे सर ने बोला है शाम तक बंद हो जाएगा. કયા સરે કીધું છે? जो अंदर का स्टोर मैनेजर है उसने शाम तक बंद શું करना નામ છે? हार्दिक सर. હાર્દિક સર. તો કેમ તમારી જ કેમ ચાલુ રાખવામાં આવી છે? આજનો ટાઈમ તમને કેવી રીતે મળી ગયો છે? જે બીજા સ્ટોલ વાળાને નથી મળ્યો એ ટાઈમ તમને કેવી રીતે મળી ગયો છે? ये मुझे खबर नहीं. मुझे मालूम है. जो हमारा मुंबई से जो अंदर होता है वो बोलते हैं वही काम करते हैं. અને નોટિસ ક્યારે મળી હતી આ બંધ કરવા માટે? अभी मुश्किल से 10 मिनट पहले 10 मिनट पहले. बोला शाम तक बंद कर देना, तो हम कल बोला कर देंगे. और कितने दिन बंद रहेगा? 1 महीने का बोला. 1 महीने. बताया कल शाम से ये चीज पूरा सब बंद है. आज मुझे आज सुबह 8 बजे से बोल के गया तुम आज अभी नहीं, क्या बात कर रहे हो? मेरे द्वारा बोल आया था मुझे. अभी की बात ही मत करो आप. सुबह से सबकी लारी बंद है, सब बंद है और आप अभी मेरे की पास बात कर रहे आएंगे. हो? आओ सर. सर આ સવારથી આપણું બંધ છે. હવે તો ચાલુ છે. મારી વાત માની વાત સાંભળો. મારી વાત સાંભળી લો. પહેલા તમે મારી વાત સાંભળો. સવારથી બધાને નોટિસ આપી દીધી છે. સવારની બધી જ લારીઓ બંધ છે. આ તમારો માણસ છે કે મને 5 મિનિટ પહેલા કહેવામાં આવ્યું છે અને મેં તો બંધ જ રાખ્યું હતું, પણ એમના સાહેબને કહેવાતું જ નથી. કેમ? પણ એ ચાલુ રાખવાની પરમિશન તમને આપી છે. કેમ 10 મિનિટ સુધી એમને કેમ જાણ નથી જ્યારે આખા શહેરમાં ખબર છે? તમારી જવાબદારીમાં આવે છે જવાબ આપવો. એ એવું કહે છે કે સાહેબ મને કહે છે ત્યારે જ મેં ચાલુ રાખી છે કે ये वो क्यों बोल रहे हैं? क्लोज कर देंगे. मेरे को भी अभी उन्होंने फोन किया तो मैंने उसको वही पूछा कि सुबह 8 बजे तो सबकी लारी बंद, सारी सब कोलेरा ग्रस्त जाहिर कर दिया और आप अभी बोल रहे हैं कि अभी सब पानी पूरी खा रहे थे. सब उन्होंने बोला कि मेरा को साहब ने बोला. તમામ લારીઓ બંધ છે, તો આ લારી ચાલુ રહેવાનું કારણ શું છે? हाँ. શું તમને લેટ જાણ કરવામાં આવી છે? मुझे जाना चाहिए. हमने हमें रोक किया है. સવાર સુધીમાં તમામ જગ્યાઓ પર જાણ થઈ ગઈ છે. 10 કિલોમીટરના તમામ એરિયામાં. તો અહીંયા કેમ નહીં જાણ અત્યારે નથી? ફોન કર્યું. કોને આ ફોન કાઉન્ટર કર્યો અમારું છે? અહીંયા છે જ નહીં. એ આઉટસાઇડનું કાઉન્ટર છે. એટલે અમને આ બાબતે કોઈ જાણ નથી. બરાબર? એમને જાણ કરાયેલી હશે એનો મને આઈડિયા નથી. અત્યારે આપણે એમને કહી દીધું ક્લોઝ કરી. પણ એમને જણાવ્યું છે કે મેનેજર દ્વારા 10 મિનિટ પહેલા જણાવવામાં આવ્યું છે કે આ બંધ કરવાનું, સાંજ સુધીમાં બંધ કરવાનું હા. છે. મેનેજર તરફથી કોઈ જાણ જ ન હોય કારણ કે કાઉન્ટર અમારું છે જ. તો શું તંત્ર દ્વારા તમને જાણ કરવામાં નથી આવી કે આ બધી લારીઓ અમારા બંધ કરવી સ્ટોરને પડશે? અમારા સ્ટોરને આ બાબતે કોઈ જાણ નથી કરવામાં પણ આવી. એમને આવી હશે એ મને આઈડિયા નથી. પણ હાલ જવાબદાર તમે જ છો. મેડમ હું જવાબદાર છું પણ હું સ્ટોરની અંદર વસ્તુ માટે જવાબદાર છું. બહારની વસ્તુ માટે મને આઈડિયા ના હોય ને મેડમ એમને જાણ કરેલી હોય એમાં આઈડિયા મને ના હોય. એટલે જે સ્ટોલ ચલાવે છે એમના દ્વારા હમણાં જ કહેવામાં આવ્યું છે કે 10 મિનિટ પહેલા મેનેજરે જણાવ્યું છે કે સાંજ સુધીમાં આ સ્ટોલ બંધ કરવાનો છે. આ સ્ટોર આ પ્રિમાઇસીસની અંદર છે જ નહીં. આઉટસાઇડનો સ્ટોર છે. એમને એના માટે જાણ કરેલી એમને તો હજુ સુધી આ સ્ટોલ તમામ જે બધા સ્ટોલ લારીઓ બંધ કરવામાં આવી છે, હજી આ ચાલુ છે. તો કોની ચાલુ રખાવડાઈ છે? કોણ જવાબદાર છે આ ચાલુ રાખવા? અમારા સાઈડથી બાબતે કોઈ જ લેવા દેવા નથી. તો એનું જવાબદાર વ્યક્તિ કોણ? તો અમે કહીને કોઈ બંધ કરી દીધું. થેન્ક યુ.